આ એક લીંગરું મિત્રો, આ એક રાજાપુરી હતો તેની જગ્યાએ 3 કલમો આવી ગઈ. હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને અત્યારે આપણું રોટેવેટર ચાલી રહ્યું છે ત્યાં આવી ગયા છીએ આપણે. તો જેને રોટેવેટર રખાવવું હોય તે મારા કોન્ટેક નંબર અહીં આપી દઉં છું ને અત્યારે તમે જુઓ કેવું રોટેવેટર ચાલે છે તે તમને બતાવું મિત્રો. તો આવું ખડ છે મિત્રો અને આમાં રોટેવેટર ચાલે છે અને જો સામે છે ટ્રેક્ટર, જો આવી થાય છે મિત્રો. અને અત્યારે મિત્રો ફૂલ શિયાળાની ઠંડી પડી ગઈ છે ને જેને રોટેવેટર રખાવવું હોય શરૂઆત આકોળવાડી, મોરુકા, માધુપુર, હળમતિયા તે ગામ લાગુ પડે છે તે મારો કોન્ટેક કરી શકે છે. હું અહીં મારા ફોન નંબર આપી દઈશ. મિત્રો આવી પા થાય છે, આવી પા આવું કામ થાય છે મિત્રો. અને આ બીજા ગેરમાં ચાલે છે તોય સ્પીડ થી, તોય કામ સારું થાય છે મિત્રો. આ બીજા ગેરમાં હાલે છે રોટેવેટર. આવું કામ કર્યું છે મિત્રો. તો આ તો આપણું રોટેવેટર નું કામ. તો હવે મિત્રો મારી વાડીએ જઈને તમને મોર બતાવીશ કે બગીચામાં કેવો મોર ફૂટ્યો છે તે મિત્રો. તો હવે આપણે આવી ગઈએ છીએ મારા બગીચામાં. આ છે આપણો બગીચો મિત્રો. અને મિત્રો શિયાળાની ઠંડી હવે જોરદાર પડવા માંડી છે. 2-5 દિવસ હમણાં અઠવાડિયે થયા નહોતી ને આજે જોરદાર ઠંડી પડી રહી છે મિત્રો. અને બગીચામાં મોર પણ આવી ગયો છે મિત્રો. અમુક ડોકા મોટા થઈ ગયા છે, અમુક ડોકા નાના નાના છે. તો તમને બતાવું મિત્રો, જો આવી રીતના મોર આવવા માંડ્યો છે, બગીચો ફૂટવા માંડ્યો છે. આવી રીતના તો લાગટ થઈ ગયા છે આવી રીતના મિત્રો. તો હવે આને દવા મારવાની જરૂર છે કારણ કે ફૂટે એટલે ડાયરેક્ટ રોગ આવે. આ જો બગાડી નાખ્યો, હીરું ખાઈ ગઈ છે મિત્રો. આમાં જો અંદર ઈ રહી છે આવી રીતનું છે, આમાં ઈર હોય મિત્રો. તો હવે બગીચો તો આપણો ફૂટવા માંડ્યો છે. અહીં બતાવું તમને, જા આવી રીતના નીકળવા માંડ્યા છે. તો મિત્રો બગીચો આપણો ફૂટવા માંડ્યો છે ને આગળનું એકાદું ડોકું તમને બતાવું. હવે ઈ તો કોને ખબર છે. જો આ એક લીંગરું પેલા નીકળ્યું હતું, ઈ તો કદાચ ટાઈટમાં બરી જાય. તો આવી રીતનો આપણો બગીચો ફૂટ્યો છે મિત્રો. થોડો અને આ કોરાઈ ગયું હતું ઝાડવું કારણ કે કાપેલું હતું, ડાયરું વાવાઝોડામાં કટિંગ કરેલું હતું. ના જો આવી રીતના બગીચો ફૂટ્યો છે. ડોકા વધારે છે. એક લીંગરામાં 5-5 ડોકા છે. તો બગીચો તો 100% નીકળી ગયો છે મિત્રો. તો આવી રીતનો આપણે બગીચો ફૂટ્યો છે. તો મિત્રો તમે જોયું કે આપણું રોટેવેટર ચાલી રહ્યું હતું બીજાના બગીચામાં ને આપણા બગીચામાં. પછી આપણે આપણા બગીચામાં આવી ગયા. તો ત્યાં તમને મેં મોર બતાવ્યો મિત્રો કે કેવો બગીચો ફૂટે છે તે. તો મિત્રો હવે તમને બતાવું કે મારા ભાઈએ પેલા વાળ વાવ્યો હતો અને પછી એમાં માઢ મારીને સૈણા નાખ્યા છે. સૈણા વાવ્યા છે તે કેવા ઉગ્યા છે તે, અને વાળ ને શેરડી બંને સારા થયા છે. તો તે તમને બતાવું મિત્રો. આ છે રજકો, આ છે નીણ અને આ છે ઘાસ મિત્રો. શેઠે ઘાસ નાખેલું છે અને અહીંયા 2 કેરા રજકાના છે. અને આ છે મિત્રો સૈણા. જો વાળ ઉગી ગયો છે અને સૈણા પણ થઈ ગયા છે. એટલે વાળ પણ થઈ જશે અને સૈણા પણ થઈ જશે. તો બંને કામ એક સાથે થઈ જશે મિત્રો. અને અહીં વાવી દીધા છે આપણે રતારું.
મિત્રો આ આપણે એક ઝાડવું રાજાપુરી હતો તો મોટો હતો તે વહી ગયો તો આ એનું થળિયું કાઢ્યું છે. તો આવી રીતનું થળિયું છે મિત્રો થળબું. અને એક ઝાડવું ગયું એને સામે આપણે 3 કલમું વાવી છે મિત્રો. તો આ છે આપણી નવી કલમું 1, 2 અને 3. મિત્રો આ એક રાજાપુરી હતો તેની જગ્યાએ 3 કલમું આવી ગઈ. એટલે આવડો રાજાપુરી આવડો હતો, આના કરતાંય મોટો હતો, તે હુકાઈ ગયો એટલે આપણે તે કાઢી નાખ્યો અને અહીં 3 કલમું વાવી દીધી મિત્રો. તો એમાં પણ સરસ મજાનો કોર આવી ગયો છે. જો આ કોર આવ્યો છે, મસ્ત કલમું થઈ ગઈ છે મિત્રો. મિત્રો આ છે આપણે સોરાની વેલો આવ્યો તો જે સીબડાની આયરે વેલા વાવ્યા હતા તે સોરા છે, સરસ મજાના થઈ ગયા છે અને અત્યારે તો પૂરા થવા આવ્યા છે. આ મિત્રો કલમમાં ગલકાનો વેલો ચડી ગયો છે. જો ઉપર ગલકા છે, ઉપર કાંઈ કોઈ ચડે નહીં. આ જો ગલકું પાકી ગયું ને આ કલમમાં ચડી ગયો છે. તો હવે ત્યાં આંબા કોણ ચડે ને અત્યારે પણ એમાં શું છે કે ગલકા તો આવ્યો પણ એમાં વેઠા થઈ ગયા છે. આવી રીતના હીરુના ડંખ છે, આ પૂરા થઈ ગયા. આપણે દવા મારીશું એટલે પૂરો હીરોનો નાશ થઈ જશે ને ગલકા પાછા થવા મળશે. થોડું થોડું પાણી મળશે એટલે જો એ પાણી તો પાઈ દીધું છે. તો આ ગલકાનો વેલો છે આવી રીતનો છે મિત્રો. અને સરસ મજાની નારિયેળિયું પણ થઈ ગઈ છે. હવે ફરતું ફેન્સિંગ થઈ ગયું એટલે નારિયેળિયું પણ થવા દેવું વડા. બાકી તો ઓલા આવતા એ કાઢી જતા નારિયેળી પણ સારી થઈ ગઈ છે. આવી રીતની 16 નારિયેળી છે મિત્રો. આ જો આપણે નારિયેળીના સપોર્ટ માટે આપણે ડબ્બા નાખ્યા હતા, તે ડબ્બા પણ તૂટી ગયા, થળિયા મોટા થઈ ગયા છે. તો મિત્રો આ હતો આપણો બગીચો, તમે જોયો. અને વાળ પણ સરસ મજાનો ઉગી ગયો હતો અને સૈણા પણ મસ્ત ઉગી ગયા છે. અને મિત્રો તમે જોયું આગળ કે રોટિવેટર ચાલે છે, તે આપણું રોટિવેટર છે, આપણે ભાડા કરીએ છીએ રોટિવેટરના. તો તમારે જો ભાડે હકવવું હોય તો આપણો કોન્ટેક કરી શકો છો. મારું નામ છે પ્રવીણભાઈ ભંડેરી સુરવા. તો આપણે આકોળી છે, હળમતિયા, મોરુકા, માધુપુર એ આજુબાજુના ગામને લાગે વળગે તો હોય એટલા માટે આપણે પાસે રોટેટર હકાવવા માટે કોન્ટેક કરી શકે છે મિત્રો. તો મારો અહીં કોન્ટેક નંબર આપી દઉં છું, તમે મારો કોન્ટેક કરજો અને આપણે વ્યાજબી ભાવે રોટેટર હાંકી દઈશું મિત્રો. અને મિત્રો વિડીયોને લાઇક ને શેર કરજો અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય જવાન, જય કિસાન.